ભાવનગર અને બોટાદ લોકસભાની ચૂંટણી પંચ દ્વારા સ્માર્ટ બૂથ આપવામાં આવ્યું હતું અને શહેરમાં અનેક જગ્યા પર સ્માર્ટ બૂથો બનાવવામાં આવ્યા હતા। આવું જ એક સ્માર્ટ બૂથ KR દોશી કોલેજમાં ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરની હેરિટેજ બિલ્ડિંગો અને સ્મારકો સાથેના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। પરંતુ ચૂંટણી પંચનો અને તંત્રનો આ પ્રયોગ પણ મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાતું હતું। કાકા, તમારું નામ? અમૃતલાલ એન ભટ્ટ। કાકા, આજે તમે સવાર મતદાન કરવા આવ્યા? હા જી। શું કહેશો? ના ફરજ છે અમારી મતદાન કરવું એ આપણી। લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે। ત્યારે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં 19 લાખ કરતાં વધારે મતદાતાઓ છે જે પોતાનો મતદાનનો ઉપયોગ કરવાના છે અને 1900 કરતાં ઉપરાંત જે મતદાન મથકો છે તે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હેરિટેજ લુક આપવામાં આવ્યો છે। ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં જે હેરિટેજ બિલ્ડિંગો છે તેમનો લુક આપવામાં આવ્યો છે અને મતદારોને ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ હેરિટેજ જે વોટિંગ બૂથ છે ત્યાં આવીને પોતાની જે હેરિટેજ બિલ્ડિંગો છે તે નિહાળી શકે। અને ભાવનગરમાં વાત કરીએ તો 1 કલાક જેટલો સમય આવી ગયો છે, પણ જે મતદારોમાં જે ઉત્સાહ જોવા મળવો જોઈએ તે મતદારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી। અને વાત ખાસ કરીએ તો ભાવનગરમાં એકલ દોકલ જે ભાવનગરની KR દોશી કોલેજ છે ત્યાં આગળ એકલ દોકલ લોકો આવીને મતદાન કરી રહ્યા છે। જે મતદાનની જે લોકોમાં જે મતદાતા છે તેમાં ઉત્સાહ ક્યાંક જોવા જોઈએ તો નિરસતા જોવા મળી રહી છે। જે લોકોને ખાસ કરીને વાત કરીએ તો લોકો જે 1 કલાક જેટલો સમય હોવા છતાં હજી એકલ દોકલ જ લોકો મતદાન કરી રહ્યા છે। કેમેરામેન વિશાલ રાઠોડ સાથે પ્રવીણસિંહ જાડેજા, BE ન્યૂઝ, ભાવનગર।